બોલો સદગુરુદેવ કી જય. સદગુરુનો મહિમા ગાતા ઋષિમુનિઓએ શાસ્ત્રોની અંદર ગાન કર્યું છે ને જે શ્લોક પ્રચલિત છે અને અત્યારે ઘેરે ઘેરે ગવાય છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈવ શ્રી ગુરુવે નમઃ. ગુરુને બ્રહ્માની ઉપમા આપી. આ તો બ્રહ્મા રૂપ કયા. સદગુરુને બ્રહ્મા રૂપ કયા. એમ કહેવાય છે જ્યારે કાંઈ નહોતું ત્યારે ભગવાન વિષ્ણુની આજ્ઞાથી બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું. બ્રહ્મા છે એ સૃષ્ટિનું સર્જન કરે. એમ આપણી અવસ્થા એવી શૂન્યાકાર પડી છે, ધ્યેય શૂન્ય પડી છે. એવી અવસ્થાની અંદર આપણા હૃદયમાં પરમાત્માની ભક્તિનો ભાવ જગાડનાર સદગુરુ છે. આ સર્જન કર્યું, ભાવનું સર્જન કર્યું. ઈશ્વર વિશેની લગ્નિરૂપી અગ્નિ મનુષ્ય માત્રના હૃદયની અંદર છુપાઈને રહેલી છે. એ છુપાયેલી લગ્નિને પ્રગટ કરી દેનાર સદગુરુ છે. જેમ ચકમકમાં અગ્નિ ગુપ્તપણે રહ્યો છે, કોક ઠોકર મારનાર મળી જાય તો એમાંથી અગ્નિ પ્રગટે છે. ચકમકનો પથ્થર પાણીની અંદર પડેલો હોય, એમાંથી તમે બારો કાઢો, ઠંડો બોળ હોય કે ભાઈ આમાં ક્યાંથી અગ્નિ હોય, ને અગ્નિ હોય તો બુજાઈ ન ગઈ હોય, પાણીમાં પડ્યો છે તે કે નહીં, એમાં અગ્નિ છે. ભલે ગમે એવો મનુષ્ય માયારૂપી જળની અંદર તરબોળ થઈને પીડ્યો હોય, જેમ પથ્થર કૂવાના તળિયે માથે 9 માથોડા પાણી ચડ્યું ન્યા પીડ્યો છે, કેટલાય વર્ષોથી પીડ્યો છે ચકમક, છતાં એમાં અગ્નિ છે. એમ માયામાં ઘેરાયેલો કોઈ પણ મનુષ્ય, ભલે આપને લાગે કે આને કોઈ દી ભક્તિભાવ નો જ પ્રગટે, પણ બ્રહ્માની શક્તિ એવી છે કે જે સૃષ્ટિનું સર્જન કરી શકે. એમ ગુરુની શક્તિ એવી છે જે શૂન્યકાર હૃદયની અંદર ભાવનું પ્રાગટ્ય કરી શકે છે. અને કર્યા છે ને, શૂન્યકાર હૃદયોની અંદર ભાવના પ્રાગટ્ય કર્યા છે ને, કે જે અતિ જળ પ્રકૃતિ ન્યા બ્રહ્મ અગ્નિ પ્રગટ કર્યો, અને એવો કર્યો કે એ જ્યોતિ કાયમને માટે અખંડ જળહળતી રહી ગઈ. કોઈની કલ્પનામાં ન આવે
કે આ વ્યક્તિ સંત કોટીમાં આવશે, તો એવા કઠોર હૃદયોની અંદર જે ભાવનું પ્રાગટ્ય કરી દે એ બ્રહ્મારૂપ ગુરુ છે. બ્રહ્મારૂપ ગુરુ છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ, જે ભાવને પ્રગટાવ્યો એનું પાછું કાયમને માટે પાલન કરે છે. આપણા ભાવ ટકી રહેતા હોય ને ભાઈ, ટકી રહેતા હોય ને, ઠીક છે આપણો થોડોક પુરુષાર્થ એ બરાબર, પણ હારે હારે મહાપુરુષની કૃપા દ્રષ્ટિથી પાલન થાય છે. અને એની કરુણાની દ્રષ્ટિથી જાગેલો ભક્તિભાવ એનું કાયમને માટે પાલન થાય છે. એની કાયમ ભાવ એટલે ટકે છે. જગાડનાર ઈ છે ને એનું પાલન કરનાર ઈ છે. જેમ માં બાળકને જન્મ આપે છે, પછી એને સ્તનપાન કરાવી અને ખોરાક પણ આપે છે, એને ઉજેરીને મોટો કરે છે, એના ગૌમૂત્રને પણ ધોવે છે, એના બોયલા અબોયલા સામું જોતી નથી. અને કાયમને માટે મા પોતાના બાળકના સુખને જ ઈચ્છે છે અને બાળકનું લાલન પાલન કાયમને માટે કરે છે. એવી જ રીતે સદગુરુ એવા ભાવથી આપણું લાલન પાલન કરે છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા. વિષ્ણુ પાલન કરે અને શિવજી કહે છે સંહાર કરે. ત્યારે આપણા હૃદયની અંદર કોઈ સંશયો ઉદ્ભવે, કંઈ ખોટા વિચારો આવે. એને સેદી નાખનાર કોણ છે? આપણા ઘટના સોરને હણી નાખનાર કોણ છે? બડે બડે સોર વસે ઘટ અંદર, જ્ઞાન ખડક લે કર્મા ગુરુ પલમાં સહારે. બડે બડે સોર આ ઘટની અંદર રહેલા છે. જ્ઞાન ખડક દ્વારા સદગુરુ એ સર્વનો સંહાર કરે છે. એટલે મહેશ્વર. આ ત્રણ દેવ નોખા નોખા કામ કરે છે. આ એક જ દેવ ત્રણેયનું કામ કરે, અને એકમાં ત્રણેય દેવની પૂજા. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા. ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, સાક્ષાત સ્વરૂપે બિરાજમાન હોય તો મહાપુરુષ સદગુરુ સંત છે. ખોજા જ્ઞાતિના લોકો પોતાના ધર્મગુરુને હાજર હિમામી કહે છે. હાજર ઇમામી એટલે અત્યારના વર્તમાનના અમારા ભગવાન. એમ અત્યારના અમારા વર્તમાનના ભગવાન. ઈર્ષાગર બાપાએ જેની મુલાકાત કરી હતી આગા ખાન સાહેબની, તે હાજર ઇમામી મોહમ્મદ કેવા કાંઈ સુલતાન સાહેબ, હાજર ઇમામી મોહમ્મદ સુલતાન સાહેબ અમારા વર્તમાનના ભગવાન. તો સદગુરુ છે એ વર્તમાનના ભગવાન છે. અને સહજાનંદ મહારાજ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર લખ્યું કે થઈ ગયેલા ભગવાન તમારો કોઈ ઉદ્ધાર નહીં કરે, વર્તમાનના ભગવાનને ગોતો. વર્તમાનનો ભગવાન તમારો ઉદ્ધાર કરશે. તો વર્તમાનના ભગવાન કોણ? જાગતા જીવતા બોલતા ચાલતા જે ઘટની અંદર આત્મપદનો ઉદય થયો છે તે સદગુરુ પરમાત્મા સ્વરૂપ છે. બાકી સામર્થ્ય તો સગળે વસે, સગળે રહે. સ્વયં રહે સંત પાસ, ત્યાં મેળા આખા માહેરો જ્યાં આપ મળ્યા છે. અવિનાશ
ગરવા ગુરુ મળ્યા રે અમને અલખ નિરંજન દેવ. એટલે સદગુરુ તે વર્તમાનના સાક્ષાત પરિબ્રહ્મ સ્વરૂપ છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ એવા ગુરુના ચરણમાં મારા કોટી કોટી નમસ્કાર છે. કારણ કે જ્યાંથી મળ્યા એનું મળવું થયું, ત્યાંથી જ મારા ભાગ્યના કમાડ ઉઘડી ગયા. રવિ બાપા કે જ્યાંથી નેન કમળ છે નિરખા નટવર, અને મારા ખુલ્લા કર્મના કપાટા ઇના એ પુરુષ પાસા દિલમાં દેખા દેવ નિરંજન જે નકરા હુઆ નિરાટા કોઈ બુજે બાવન બારા જાકે હરદે ગુરુગમ પ્રગટે સોઈ ખેલે સોધારા સંતો કોઈ બુજે બાવન બારા. નૈન કમલ છે નિરખા નટવર. હવે સિદ્ધાંત એવો પરવર્તે છે કે ઈશ્વર આંખે જોવાનો વિષય નથી. ઈશ્વર આંખે જોવાનો વિષય નથી. આ આંખેથી એને જોઈ શકાતો નથી. જો આ આંખેથી જોઈ શકાતો હોય તો સંતો નો કહી દે કે જો આયલો આવે, તો આંખેથી જોવાનો વિષય નથી. અને રવિ સાહેબ એમ કહે કે નેન કમલ છે નિરખા નટવર, તો એ ક્યાં કે ભાણ બાપા સદગુરુ મળ્યા ને ઈ. જ્યાંથી મને આ આંખેથી સદગુરુ ભાણનું દર્શન થયું, ત્યાંથી રવિના ભાગ્યના કમાડ ઉઘડી ગયા. મારું તો કામ થઈ ગયું છે. ખુલ ગયા કરમ કપાટા ઇના એ પુરુષને પાસા દિલમાં દેખ્યા દેવ નિરંજન. જે સગુણ સ્વરૂપે મળ્યા એને નિજ ઘટમાં નિર્ગુણ સ્વરૂપે નક્કી કરી લીધા. ઈ સાધક પાકો થઈ ગયો. ઈ સાધક પાકો થઈ ગયો. પછી કોઈ દિવસ એને ક્યારેય કોઈ કાળે સદગુરુ વિશે સંશય ઉદ્ભવવા આપવાનું નહીં. કારણ કે સગુણ અને નિર્ગુણની જેણે એકતા સાધી લીધી. બાકી નજીક રહીને સેવા કરનારા ગરુડજી જેવાને ભગવાન રામચંદ્રજીમાં શંકા પડી. નાગપાશનું બંધન થયું. ઓહો, આને આપણે ભગવાન કહીને જો આ બંધાઈ જાય તો પછી આપને કોણ છોડાવે? અને હું જાઉં ને મારી પાંખ બોલેતા વળી બંધન છૂટી જાય. આ તો ક્યાંનો ન્યાય? પણ એ સમજાય કે મારા નાથે મને જસનો અધિકારી બનાવ્યો, એણે મને આ પદ આપ્યું અને એની સેવા કરવાનો મને મારા નાથે કેવો યોગ આપ્યો, એ કોઈને સમજાહે? એ સમજાય છે? નહીં સમજાય. તરત અહમ આવશે, અભિમાન આવશે, વિદ્યાનું, પદનું, કાર્ય કર્યાનું અભિમાન આવશે. આ જ રીતે ગરુડજી ફસાણા હતા. એ ધ્યાન રાખવાનું છે. ફસાઈ ગયા તો એવા પ્રસંગો બનતા. ગરુડજી ફસાણા અને છેલ્લે છેલ્લે 1800ની પદમદળને શક પડ્યો. 1800ની પદમદળ ભગવાન રામચંદ્રજીનું એને શક પડ્યો. એમાં મળદ એક હનુમાનજી નીકળ્યા, જેણે સગુણ અને નિર્ગુણની એકતા કરી લીધી હતી. એ નો ડઈ ગયા. એક રજભારે સંશય નો થયો. તો અટાણે જોવો, હારો હાર ભગવાનની હારો હાર એની પૂજા છે ને. જ્યાં જ્યાં રામનું થાપન થાય ત્યાં આવડો હારે ને હારે. હનુમાનજી હારે ને હારે.
અને ઓમય અનાદિકાળથી રામને હનુમાન આયરે છે, આત્માન મન ભેળા જ છે. અનાદિકાળથી રામને હનુમાન બે ભેળા જ છે. નજીકમાં નજીક જો ભગવાનનો આત્મારામનો દાસ હોય તો મન છે. પણ મન વાંદરું જંગલમાં કૂદાકૂદ કરવા માંડ્યું, એમાં પોતાના સ્વરૂપને ભૂલી ગયું, પોતાના સ્વામીને ભૂલી ગયું. ત્યારે એમ કહેવાય છે કે ભગવાન શિવજીએ હનુમાનજીને ભગવાન રામચંદ્રજીની ઓળખાણ કરાવી કે આની યારે બાંધવાન નથી, આ તારો બાપ છે, આને શરણે થઈ જા. ત્યારે વાનર મટીને જેનું મન હણાઈ ગયું એનું નામ પડ્યું હનુમાન. પણ જ્યાં સુધી આ દિશા દોર આપનાર શિવજી જેવા કોઈ સદગુરુ ન મળે ત્યાં સુધી મન કુદમ કુદા કર્યા કરે છે. એટલે જો સગુણ અને નિર્ગુણની એકતા સધાઈ જાય તો ક્યારેય પોતાની આરાધ્ય મૂર્તિ સદગુરુ વિશે સંશય ઊભો ન થાય. તો નૈન કમળ છે નિરખા નટવર ખુલી ગયા કરમ કપાટા, ઇના એ પુરુષ પાસા દિલમાં દેખ્યા દેવ નિરંજન જે નકરાવવા. નિરાટા કોઈ બુજે 52 જાકે હરદે ગુરુગમ પ્રગટે સોઈ ખેલે, સોધારા સંતો કોઈ બુજે 52. એટલે ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, સદગુરુ સાક્ષાત પરિબ્રહ્મનું રૂપ છે. જે મળતા આપણી ભાગ્યની રેખા પલટાઈ ગઈ છે, જે મળતા ધર્મ ભક્તિની સમજણ પ્રાપ્ત થઈ છે, મનુષ્ય જીવનનો ધ્યેય પકડાણો છે. એ સદગુરુએ દયા કરીને આ લક્ષ્ય બતાવ્યું છે. એવા સદગુરુના ચરણમાં અમારા કોટી કોટી નમસ્કાર છે. તમેવ માતા તમેવ પિતા તમેવ બંધુ સખા તમેવ. ગુરુને માતાની ઉપમા આપીએ, પણ માતાની ઉપમા ગુરુને ઓછી પડે. માતા તો પોતાના ઉદરથી બાળકને જન્મ આપે એને વાલ કરે છે ને કોઈ બીજાના છોકરાને વાલ કરવા જાય છે? જાય છે. અને કરે તો અંતરાયથી કરે ને, અંતરાયથી કરે. ભેદ તો રીએ જ છે, ભલે એક ઘરમાં રહેતા હોય, ભેદ તો રીએ જ છે. બે ભાઈ બહુ સંપથી ઘર હાલે અને સિઝનનો ધંધો કરે. એમાં બરાબર આ કેરીની સિઝન એટલે નાનો ભાઈ સિઝનનો ધંધો કરે એટલે એણે કેરીની ઓલું નાખ્યું, કેરી વેચવાનું શરૂ કર્યું. એટલે સારી એવી કેરીનો ટોપલો લઈને એક દી ઘર માટે કેરી લેતો આવ્યો. બે ભાઈના છોકરા આમ છેટા રમે છે, મોટો ભાઈ ખાટલે બેઠો છે, નાનો ભાઈ કેરીનો ટોપલો લઈને આવ્યો અને એણે ટોપલામાંથી 2 કેરી કાઢી, 2 હાથમાં એક એક પકડી. પોતાનો છોકરો રમતો તેમાં મોટી લીધી અને ભાઈનો રમતો તેમાં નાની લીધી. હાલો છોકરા કેરી દઉં. ઓલા 2 દોડ્યા, પણ નજીક આવતા ઓલો આ બાજુ આવી ગયો ને ઓલો આ બાજુ આવી ગયો, એટલે એણે આમ કર્યું, લ્યો આટી નાખી. એટલે મોટો ભાઈ કે ભાઈ હવે આપણે ટાણા હામું જુદું થઈ જવું છે. દૂધ બગડી જાય ને પેલા જામણ નાખી દેવાય, આપણે જુદું થઈ જવું છે. કે શું કરવાને? કે આટી પડી ગઈ. હવે આટી પડી ગઈ તો માતા પોતાના બાળકને ઉદરથી જન્મ આપે પછી એને વાલ કરે છે. પિતા પણ પોતાના બુંદથી પ્રગટ થયેલો પુત્ર હોય એને વાલ કરે છે. ત્યારે સદગુરુ પાસે બેઠા જેવા ન હોય એને વાલ કરે.
પાસે બેઠા જેવા ન હોય એને વાલ કરે. અને નારદે વાળિયા ભીલને વાલ કર્યું તો વાલ્મીક ઋષિ થયા. સંત તોરલે જેસલને વાલ કર્યું તો જેસલ સંત થયા. પોતાના જાણીને રાખ્યા, પારકાને પોતાના ગણવા એ અઘરું છે. ઘણો અઘરો વિષય છે, ઘણો અઘરો વિષય છે. તો માતા અને પિતા પોતાનો બાળક હોય એને વાલ કરે છે, એટલું વાલ અન્ય ઉપર એને થતું નથી. ત્યારે સદગુરુ સર્વ કોઈને વાલ કરે છે, કારણ કે જેની દ્રષ્ટિમાંથી ઘાટનો બાદ થયો છે, જે અઘાટને જોવે છે. પ્રકૃતિ સામે જોતા જીવના કર્મ જુએ નહીં કદી, આનંદમાં ભરપૂર સંતો રેણી હે ભરપૂર, રહે નામમાં સક્ષોર સંતો રેણી હે ભરપૂર. જીવના કર્મ સામે કોઈ દી ન જોવે, સર્વને વાલ કરે છે. અરે એને ઉપર અપકાર કર્યા એને વાલ કર્યું, એને વાલ કર્યું. ઈસુ ખ્રિસ્તીને સૂળીએ ચડાવ્યા, તોય ખુદાને પ્રાર્થના કરી કે હે ખુદા, હે માલિક, આ તો બિચારા અજ્ઞાની છે, એને થોડી ખબર છે કે ઈસુ કેવો છે. એને ખબર નથી એટલે મને કષ્ટ આપે છે. તું તો દયાનો સાગર છો, કરુણાનો ભંડાર છો. હે માલિક, તું આને માફ કરી દેજે, તું આને માફ કરી દેજે. એટલે માતા અને પિતા કરતા પણ ગુરુની ઉપમા મોટી છે. ગુરુની ઉપમા મોટી છે. બંધુ કહીએ ગુરુને, બંધુ એટલે ભાઈ કહીએ, ભાઈ સમાન. જેમ ભાઈ ભાઈ ઉપર ઉપકાર કરે, એ તો મને એમ છે પહેલાના જમાનાની વાત હશે. ભાઈ ભાઈ ઉપર ઉપકાર કરે એ પહેલાના જમાના ઋષિમુનિઓમાં વખતમાં એમ હશે, એટલે કદાચ ગાયું હોય. અટાણે ભાઈની સ્થિતિ નબળી હોય તો મદદ કરવાની વાત બાજુ ઉપર રહી, પણ કે હજી સ્થિતિ નબળી થાય તો એનો બંગલો મારી આરે આમ ભળી જાય ને, વેચી નાખે ને તો મારે પકતાણ થઈ જાય. અને કરજમાં છે એટલે થોડોક સસ્તામાંય મળી જાય. હવે એને મદદ કરવી, આરે ઊભો રાખવો, એ વાત તો જુદી રહી. સમૂહનું એનું લઈ લેવાનો ભાવ કરે. સદગુરુ તો બંધુ કરતા પણ અધિક છે. ગુરુને સખા એટલે મિત્ર કહીએ, પણ લૌકિક મિત્ર તો તમને કેટલીક મદદ કરે, ક્યાં શુદ્ધિ કરે. એ તો જેટલો તમે વ્યવહાર રાખો એટલો મિત્ર વ્યવહાર રાખે ને એટલો તમારા ઉપર ઉપકાર કરે, કે વધારે કંઈ. ગુરુ તો કેવા મિત્ર છે કે સાંદીપની ઋષિના આશ્રમ ઉપર કૃષ્ણ અને સુદામા બે મિત્ર હતા અને ભણતા હતા. એમાં જે પાઠ ગુરુ ભણાવે એમાં કંઈ ભૂલ કરે બોલવામાં, કે એને જંગલમાં એકલાએ લાકડા લેવા જવાનું. એટલે સુદામાએ કંઈક પાઠમાં ભૂલ કરી. કૃષ્ણએ વિચાર્યું બ્રાહ્મણ છે, દુબળો છે, અને એકલો કેવી રીતે મારો મિત્ર લાકડા લેવા જશે, મારે એને હથવારો કરાવવો જોઈએ. કાયમ સથવારો કરાવે એવો મિત્ર ગુરુ છો ભાઈ, એવો મિત્ર ગુરુ છે.
गुरु समान त्रिलोक में नहीं कोई सासो मीत, विना कारणे पण करुणा करे न अखंड राखे प्रीत, अखंड राखे प्रीत। એટલે કૃષ્ણએ જાણી જોઈને ભૂલ કરી। એટલે ગુરુ સાંદીપની કે તો તારે એની હારે લાકડા જ લેવા જવાનું, કે વાંધો નહીં જઈશ। એટલે બેયે ભૂલ કરી એટલે બેયને લાકડા લેવા જવાનું। ગુરુ પત્નીએ બાતામાં ડાળિયાને ગોળ કાંઈક બાંધી દીધું ને બે જણા ઉપડ્યા લાકડા કાપવા। હવે સુદામાનું શરીર દુબળું, એટલે કૃષ્ણએ કીધું તું ભાઈ બેસ ને હું લાકડા કાપીને ભારો બાંધ લઉં છું। એટલે સુદામાને બે હાર્યો અને પોતે એકલાએ લાકડા કાપ્યા ને ભારો બાંધ્યો। હવે એ અરસામાં સુદામાને બહુ ભૂખ લાગી, એટલે પોતાના ભાગનું ભાતું તો ખાઈ ગયો, પણ કૃષ્ણના ભાગનું ખાઈ ગયો। ખાધોડકાની વાત જવા દો, બાળ્યો એટલે વાત પૂરી થઈ ગઈ। બારો બાંધીને પછી સુદામાને કે હાલ ભાઈ હવે આપણે ભાતું ખાઈ લઈને પછી ભારો લઈને હાલીએ। કે ભાતું તો ભૂખ લાગી ખાઈ ગયો, કે મારા ભાગનું તારા હાટોથી તને મહેનત ન પડે એટલે મેં લાકડા કાપ્યા, ભારો બાંધ્યો અને ગાંડા મારા ભાગનું વધવા ન દીધું। હે એ પણ ભૂખ બહુ લાગી હતી। ભૂખ તો મેં કાપ્યા મન નહીં લાગી હોય। હવે કે સુદામા આના બદલામાં તારે દારિદ્ર ભોગવવું પડશે। સુદામા કે પ્રભુ ભલે ભોગવીશ, મેં ભૂલ કરી મારે ભોગવવી, કારણ કે જે કર્મ કરે એ ભોગવવું પડે, એમાં કંઈ ચાલતું નથી, ભલે ભોગવવું પડે। પણ મારા ઉપર એટલી તો દયા કરજો કે તમે ભૂલાવ નહીં। મારા ઉપર એટલી તો દયા કરજો કે તમે ભૂલાવ નહીં। ભલે ને ખરેખર એટલી સ્થિતિ ગંભીર થઈ, પણ સુદામા ઈશ્વરને ભૂલ્યા નથી। તોય કેટલો દયાળુ, કે આ દારિદ્રમાં કેટલાક દી રહે આને કઈ ખબર છે કે નહીં। આ માળો મને મળવાનો ભાવ નથી કરતો, મળવાનો ભાવ કરે તો આનું દરિદ્રપણું દૂર થાય। એ મનમાં ભાવ ડગ્યો હોય, દરિદ્રપણું આવ્યું હોય ભક્તિ ભાવમાં, તો થોડોક સદગુરુનો સંગ કરવો ભાઈ। હે ભાવમાં જરાક લડત પડત થાય, આડાવળું થાય, શંકા કુશંકા થાય, તો સદગુરુનો સંગ કરવો। અને એમય નથી થતું કે મારા મિત્રને મળું, તો ભગવાને શું કર્યું કે બ્રાહ્મણનું રૂપ લઈ અને સુદામાને ઘેરે ભિક્ષાવૃત્તિ કરવા ગયા। સુદામાના પત્ની હાજર, સુદામા હાજર નહીં। જઈને શબ્દ નાખ્યો, શબ્દ નાખ્યો એટલે સુદામાના પત્નીએ વિચાર્યું કે આને દઉં હું, કાંઈ ઘરમાં છે નહીં, આ બ્રાહ્મણને ભિક્ષા શું આપવી, એક ટાણાનું ન મળે, શું આને ભિક્ષામાં આપવું, કંઈ નથી। એટલે કે મહારાજ હમણાં મારે સૂતક છે એટલે હું ભિક્ષા નહીં આપી શકું। પણ આ તો બ્રાહ્મણને રૂપે ભગવાન હતા, એને તો ખબર હોય કે દેવી કેટલા દિવસનું સૂતક, કે બ્રહ્મદેવ મારે જિંદગી પર્યંતનું છે, મને દરિદ્ર રૂપી દીકરો જન્મ્યો છે, મારે દરિદ્રતા રૂપી દીકરો જન્મો એટલે જિંદગી પર્યંતનું સૂતક છે। એવું છે, એવી તમારી સ્થિતિ છે કે હા
કે એવી સ્થિતિ હોય તો તમારા પતિ સુદામા એનો મિત્ર કૃષ્ણ દ્વારકાનો રાજા છે એને ન્યા મોકલો ને, જરાક એની કૃપા થાય તમારું દાળી દરવયું જાય. હા એ વાત સાચી હો તમારી કે કેજો જાય કેટલો દયાળુ તોય બ્રાહ્મણને રૂપે જઈને કહી આવ્યો. લે આવો કોઈ મિત્ર મળે જગતમાં? નાના મિત્ર મોળો પડે એટલે એને ઘીરે જવાનું બંધ કરે. માગશે તો કઈ મદદ કરવી પડશે તો બંધ કરી દે. હે અને ખેડૂને ખબર હોય ગાય કે ભેંસ દોવા દેતા હોય ને ત્યાં સુધી જાજુ ખાણ મેલે, પછી બાપા સીતારામ વહુ કી જાય ને એટલે ખાણ બંધ કરી દે. પછી લીલું ઓછું નાખે, પછી એને હુકલ નીણ નાખે. એમાં કમાતા મટે એટલે બાબાને હુકલ ની. નબળી પાતળી રોટલી હોય એમની જાય. ચા થાય તો એમાં ફેર પડે. કડિયા લોકો સિમેન્ટનો આરો બનાવે ને 4 એકનો, 5 એકનો, 8 એકનો, એમાં કોક 3 એકનો હોય. માસણ નાખવું હોય ને માસણ એટલે 3 એકનો આરો નાખે. લગભગ ભાભાવ માટે 3 એકનો આરો થાય. દૂધ થોડું ને પાણી જાજુ. હે એટલે સ્વાર્થ છૂટે. આ મિત્ર ક્યારે દગો દઈ દે એની ખબર ન પડે. આ કેવો મિત્ર! સુદામા બહારથી આવ્યા એટલે સુદામાના પત્નીએ કીધું કે આટલી દરિદ્રતા છે, આપણા છોકરા ભૂખ્યા રહી જાય છે, અને તમારા મિત્ર તમારા ગુરુભાઈ કૃષ્ણ દ્વારકાનો રાજા એને નાખ્યો, માગ નથી, ત્યાં જાવ તો કાંઈ આપને મદદ ન કરે પણ કે દેવી હું મોટો છું, ઉંમરની રીતે મોટો છું, એ મારાથી નાનો છે એટલે મારે એને દેવાય પણ એની પાસે લેવાય નહીં, મગાય નહીં. કે નો માગોત કાંઈ નહીં, અંતરમી કહેવાય છે. એ તમારી મનોવ્યથાને ન જાણે. જે અંતર્યામી કહેવાય છે એ તમારી મનોવ્યથાને ન જાણે. અને કહેવાય છે કે જેના દર્શન કરતા દુઃખ ટળી જાય. માટે જાઓ, કે જાઓ તો ખરો પણ તોય મોટો રહ્યો એટલે મારે ખાલી હાથે ન જવાય, કંઈક લઈ જવું પડે. કે વ્યવસ્થા કરી દઉં છું. ઘરમાં કાંઈ નમળે બાજુમાંથી પૌવા માગી આવી ને શીથરા એવા, તે એક શીથરામાં બાંધે રીએ નહીં એવા તો ઘરમાં ચીથરા જરી ગયેલા. એવા હાથ શીથરિયું ભેળી કરીને કહે છે એમાં માંડ માંડ પૌવા બાંધાને સુદામાને કીધું કે જાઓ આ તમારા ભાઈને પ્રસાદ રૂપે ભેટ અર્પણ કરજો. લાય તું બહુ કહેશો તો જાઓ, બીજું તો શું. એકદમ દરિદ્રતા, શરીર શિથિલ થઈ ગયેલું. ધીમે 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 પંથ કાપીને માંડ 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 દ્વારકા આવ્યું છે. ભાઈ જાહો જલાલીવાળી નગરી, દરિદ્ર બામણ શિથરે બેહાલ, બજારમાં નીકળતા છોકરાઓ મસ્કરી કરે છે. એ બધું સહન કરતા 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 માંડ માંડ ભાઈ દ્વારકાની અંદર ભગવાનના દરબારનો દ્વાર આવ્યો. દરવાજે પેરીગર બેઠેલો. એ બ્રાહ્મણ ક્યાં જવાનું? કે મારે કૃષ્ણને મળવું છે ને અમે બાળ મિત્ર છીએ, ગુરુભાઈ છીએ,
હું એને મળવા માટે આવ્યો છું, કંઈ માગવા માટે આવ્યો નથી. નકર ભગવાન કૃષ્ણએ પેરીગરને કહી દીધેલું કે કંઈ લેવા માટે આવ્યા હોય ને એની કાંઈ ઈચ્છા હોય ને તો તારે અહીંથી જ આપીને ઓળાવી દેવો. ભગવાને પેરીગર રાખ્યા જ છે. જેને બીજી ઈચ્છા હોય ને એ દરવાજેથી જ પાછા વળે, અહીંયાથી જે મળે એ મળી જાય, જોતું હોય મનમાં ભાવ એ મળી જાય, પછી પૂરું. પછી એને ભગવાન ન જોતા હોય, એને તો કાંઈક વસ્તુ જોઈએ છે. આ તો ભગવાન જોઈ છે એની વાતું છે, ભગવાનની ભૂખ છે, એના દર્શનની ભૂખ છે એની વાતું છે. બેરીગર વિચારે ભગવાન ક્યાં, એની જાહો જલાલી ક્યાં, એનો આવો મિત્ર, આવો એનો મિત્ર કે ભગવાનની એક અઠણાઈ તારા જેવો મિત્ર મળ્યો કે ભાઈ જે હોય એ પણ મારા હમાસાર તમે નહીં દો. કયો તો ખરા કે પોરબંદરથી સુદામા આવ્યો છે. બેરીગરે જઈને સમાચાર આવ્યા કે તમારા કોઈ બાળ મિત્ર, કોઈ ગુરુભાઈ પોરબંદરથી સુદામો કરીને આવ્યા છે, પણ એકદમ દરિદ્ર છે, એકદમ સ્થિતિ ગંભીર છે. એ તમારા મિત્ર છે. કોણ કીધું? કે સુદામો નામ કહે છે ને, જેમ બેઠા હતા ત્યાંથી આમ સલાંગ માર્યો સીધી. સુદામો છે કે હા. ધાડ ધાડ મેળીના પગથિયા ઉતરતા પેરીગર વિચાર કરવા માંડ્યો કે સમાચાર હું ભગવાનને જે મહેમાનો આવે એના આપું જ છું, પણ આટલી ઉતાવળથી કોઈને મળવા ગયા એવો કોઈ દાખલો નહીં. તો પ્રેમી હૃદય છે ને, એને મળવાની એને એટલી ઉતાવળી છે. દરવાજે જઈને સીધા સુદામાને ભેટી પડ્યા. અરે મિત્ર, ઘણા ટાઈમે આંખમાંથી સોધારા સુદામાને આંસુ જવા માંડ્યા. નકર પેલા સુદામાને એમ હતું કે આ જાહો જલાલી, આ કૃષ્ણની સાહેબી મને ઓળખશે, મને બોલાવશે કે નહીં બોલાવે, હું શું કરીશ. પણ ભગવાનનો હાવભાવ ને પ્રેમ જોતા સુદામાની કલ્પના ખોટી પડી ગઈ કે મારો નાથ તો દયાનો સાગર છે, કરુણાનો ભંડાર છે. ઓહો, આપણે સાહેબી આવી જ શકી જાય કાંઈ એ થોડો શકી જાય હે? આપણે જરાક સાહેબી આવે, જરાક હરખું થાય, જરાક સ્થિતિ સારી થાય તો બધું શકી જાય ને બધું ભૂલી જઈએ. અને વિવેકનો તો માણા ભૂહણીઓ વાર દે. જરાક સ્થિતિ સારી થાય ને વિવેકનું નામ નાખ દે. હાવ અકડાઈ આવી જાય, વાયડાઈ આવી જાય, ખોટું અભિમાન આવી જાય, નિર્મળતા તો કોણ જાણે જીવનમાંથી ક્યાં વહી જાય એનો ક્યાંય પત્તો ન લાગે, પત્તો ન લાગે. ભાવથી મળ્યા, ઊંડણમાં લઈ લીધા સુદામાને અને મેળી ઉપર પોતાના આસન ઉપર બેહારી દીધા. ઘરમાં ખબર આપ્યા કે મારા બાળ મિત્ર પધાર્યા છે, એના માટે સ્નાનની વિધિની જલ્દી તૈયારી કરાવો. સ્નાન કરાવી પોતાના પિતાંબરું નવા વસ્ત્રો પહેરાવી દીધા, પોતળી કઢાવી નાખી. જે કંઈ એટાણે થતું છે એ સ્વાગત કર્યું અને પાસે બેહીન મીંડા વાત કરવા કે ભાઈ યાદ છે ને આપણે ગુરુને ત્યાં ભણવા ગયા, તે પાઠમાં ભૂલ કરીને આપણે બે હારી ગયા ને ગોરાણીએ આપને લાકડા લેવાનું કામ ચીંધ્યું. ન્યા જતા તો મારા ભાગના ડાળિયા ખાઈ ગયો તા તો સુદામાને આમ આંખમાંથી સોદારા આંસુ વહી જવા માંડ્યા કે આ ભાઈ બધું યાદ છે. હા હા, મારા ભાભી શું કરે, મજામાં છે ને છોકરાને બધાય કે હા. પણ ભાઈ તમે આવ્યા મને ખબર છે, મારા ભાભીનો મારામાં ભાવ છે, તમારા મારા માટે કંઈક મોકલું હોય, એમને તમને મોકલ્યા હોય કે મારી દરિદ્રતા જોને ભાઈ શું મોકલે. વિચાર કરે કે હવે આ પોટલી કેમ કાઢવી, પોટલી કેમ કાઢવી.
ભગવાન યાદ કરે એમાં પોટલી હંગરતા જાય. હવે સોન મેં મોલ ન્યા આવડી હડી ગયેલ સીથરામાં વીટેલા પૌવા, પણ એણે ઝંટી લીધી. સોનાનો થાળ મગાવી એની અંદર નાખી જંટા જંટી થવા માંડી. ભગવાને એક ફાકડો માર્યો, બીજો માર્યો, ત્રીજો ફાકડો મારવા જાય તા લક્ષ્મીજીએ આડો હાથ દઈ દીધો. બસ હો, હવે ત્રીજો માર્યો ને તો મારે જવું પડશે. કેટલો દયાળુ! આમ દામ ને ઠામ દે, બધી રીતે દયા કરે. અભાગ જીવની કે જેને ભૂલવાનો નથી એને ભૂલી જાય. ઓહો, આ એક મોટામાં મોટું અજ્ઞાન છે. ત્યારે ધન્યવાદ સંતોના ઘેર ઘેર ગુણ ગવાય છે, ઘેર ઘેર એના પૂજન અર્ચન પડ્યા છે. એની સારી સ્થિતિ થઈ તોય ભલે, અને એકદમ ગંભીર સ્થિતિ થઈ તોય ભલે, એ સ્થિતિની અંદર પોતાના ગુરુને ભૂલ્યા નથી. ગુરુને ભૂલ્યા નથી. એક ક્ષણવાર નથી ભૂલ્યા, એક ક્ષણવાર સદગુરુને ભૂલ્યા નથી. બે ફાકડામાં તો સુદામાના સોન મેં કરી દીધા. જુઓ પૌવા, મુઠ્ઠી એક ઇન્દ્રાસન દીધું આપી, લીધી વિપ્રને બાદ તો ભવ દુઃખ એના નાખ્યા કાપી. મુઠ્ઠી પૌવા એક આપણી મુઠ્ઠી સપટીની સેવા, એના બદલામાં સદગુરુ આખા જગતનું મૂળ ચૂકવો તોય ન મળે એ સત્ય નામને આપને અર્પણ કરે છે. અને આપણું એક જન્મનું નહીં ભાઈ સાહેબ, જન્મ જન્મના દાળદરને ભૂકા બોલાવી દે છે. જન્મ જન્મના દારિદ્રને દૂર કરી નાખે છે. જુઓ, મુઠ્ઠી તાંદુલ એક ઇન્દ્રાસન દીધું આપી, એના બદલામાં ઇન્દ્રાસન આપી દીધું. ઇન્દ્રાસન એટલે ઇન્દ્રિયનો રાજા બનાવી દીધો. દરેક ઇન્દ્રિયો પોતાની ઈચ્છા શક્તિના કાબુમાં આવી ગઈ. દરેક ઇન્દ્રિયો પોતાની ઈચ્છા શક્તિના કાબુની અંદર આવી ગઈ. એનું નામ ઇન્દ્રાસન આપી દીધું. ક્યારે ઇન્દ્રિયો ઈચ્છા શક્તિના કાબુમાં આવી? કે ગુરુગમ ધ્યાનથી, ગુરુગમ લક્ષ્યથી જ્યારે પ્રાણ નિયમમાં આવ્યો. એ પ્રાણ નિયમમાં આવ્યો એટલે ઇન્દ્રિયો નિયમમાં આવી, અને ઇન્દ્રિયો નિયમમાં, પ્રાણ નિયમમાં આવ્યો એટલે મન નિયમમાં આવ્યું, મન નિયમમાં આવ્યું એટલે ઇન્દ્રિયો નિયમમાં આવી. આ ક્રમ છે. તો સદગુરુએ જે સત્ય નામનું લક્ષ્ય આપ્યું, એનાથી અષ્ટાંગ યોગની કોઈ પણ ક્રિયા કર્યા વગર એની મેળાએ જ પ્રાણ નિયમમાં આવે છે. આપણામાં હાલે એ શ્વાસ ને ઉશ્વાસ, એને કોઈ ફાસ ને અનુફાસ કહે છે, કોઈ એને પાન ને અપાન કહે છે. એ શ્વાસોશ્વાસનું એક ઘર એ પાન અપાન નિયમમાં આવ્યા, પ્રાણ નિયમમાં આવ્યો. પણ એને માટે કંઈ અષ્ટાંગ યોગની ક્રિયા નથી કરવી. ખાલી સ્મરણ ભજનમાં ધ્યાન રાખો એટલે એની મેળાએ પ્રાણ નિયમમાં આવે, એટલે મન નિયમમાં આવે, ને મન નિયમમાં આવે એટલે ઇન્દ્રિયો નિયમમાં આવે. તો પ્રાણ, ઇન્દ્રિય અને મન ત્રણેય નિયમમાં આવ્યા. ત્રણેય સ્વરૂપમાં સમાણા, ત્રણેય શબ્દ બ્રહ્મ સ્વરૂપની અંદર સમાણા. આ તમે ઘરમાં આવી ગયા, આ તમે ઘરમાં આવી ગયા. હવે ઘરમાં આવ્યા એનું પુરાવો હું? કે તમે બહાર છો તો તમને તાપ લાગે ને. બહાર બજારમાં આવો તો તમને તાપ લાગે, ઘરમાં આવો એટલે તરત ઠંડક મળે.
બહાર હો તો ચોમાસાની ઋતુ હો તો પલળો વરસાદથી, ગરમીની ઋતુ હોય તો તાપ લાગે ને ઠંડીની ઋતુ હોય તો ઠંડી લાગે, પણ ઘર છે એ ત્રણેય ઋતુથી તમને બસાવે. એમ જ્યારે વૃત્તિ ઘરમાં આવી, લક્ષ્યમાં આવી, ત્યારે ત્રિવિધિનો તાપ એને ન લાગે. એ ઘરમાં આવ્યા એનો એ પુરાવો. આપણે ઘરમાં આવ્યા છે કે બહાર છે એની ખાતરી કે આ ત્રિવિધિનો તાપ તમને ન લાગતો હોય તો તમે ઘરમાં છો, ને લાગતો હોય તો હજી ઘર બહાર છો, હજી પંથ કાપો, સમયસર મુકામે પહોંચી જાઓ. આ સિદ્ધાંત છે, આ સિદ્ધાંત છે. તો પ્રાણ નિયમમાં આવ્યો એટલે ઇન્દ્રિયો આવી ગઈ, મન નિયમમાં આવી ગયું. પછી 5 પાન ને 5 અપાન કે છે. એ દરેક ઇન્દ્રિયો પર જે પ્રાણ કામ કરે છે ને એના આવા જુદા જુદા નામ આપવામાં આવ્યા. બાકી એકનો એક પ્રાણ જ આમ તો બધું કામ કરે છે. બધું એકનો એક જ પ્રાણ કામ કરે છે. તો આ શ્વાસ ને ઉશ્વાસ જે પાન અને અપાન, આ બે પ્રાણ શ્વાસ ને ઉશ્વાસ નિયમમાં આવ્યા એટલે બધા પ્રાણ નિયમમાં આવી ગયા. બધા પ્રાણ નિયમમાં આવી ગયા. આ દરેક નિયમમાં આવી ગયા. એ નાડીની શુદ્ધિ થઈ ગઈ. નાડી એટલે કોઈ આમાં હાલતી લોહીની નાડી નહીં, લોહીની નાડી નહીં, એ નાડીની શુદ્ધિ નહીં. લોહીની નાડી શુદ્ધ કરવી હોય તો ઘણા ડૉક્ટર છે, અટાણ નથી. નળી બ્લોક થઈ હોય તો બલું નાખી દે છે, કદાચ વધારે બ્લોક હોય તો ઓપરેશન કરીને બધું કરી દે છે. આ લોહીની નાડી કે બીજી કોઈ નાડીની વાત જ નથી, બીજી કોઈ નાડીની વાત નથી. આ લક્ષ્ય શુદ્ધ થયું, એ નાડીની શુદ્ધિ થઈ, વૃત્તિ શુદ્ધ થઈ, નિર્મળ થઈ, પવિત્ર થઈ. એટલે આ બધું થયું ક્યારે? કે જ્યારે સદગુરુના ચરણેથી આ લક્ષ્ય પ્રાપ્ત થયું સત્ય નામનું. એનાથી આ લક્ષ્ય પ્રાપ્ત થતા દરેક કાર્યોની સિદ્ધિ થઈ ગઈ. પણ જ્યાં સુધી લક્ષ્યમાં આપણું ધ્યાન નથી, લક્ષ્યમાં વૃત્તિ લાગી નથી, ત્યાં સુધી મહાપુરુષોએ વાત એકને એક કરી હોય, પણ કહેવાની ભાષા જુદી જુદી ને જુદી જુદી રીતે કહ્યું હોય, પણ એકની એક વાત જ સમજાવેલી છે. એકની એક વાત સમજાવેલી છે. એટલે સુદામા ઉપર અતિ કૃપા થઈ ગઈ, અતિ કરુણા વરસી ગઈ. જન્માંતરોનું દારિદ્ર મટી ગયું. પણ ક્યારે? કે ઠેકાણે શરણમાં પહોંચી ગયા ત્યારે ને. ઠેકાણે ચરણમાં પહોંચી ગયા ત્યારે, ત્યાં સુધી નહીં. તો આવો જગતની અંદર કોઈ મિત્ર મળે ખરો? તમેવ માતા, તમેવ પિતા, તમેવ બંધુ, તમેવ સખા, તમેવ વિદ્યા દ્રવિણમ, તમેવ તમેવ સર્વ મમ દેવ દેવ બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરાવનાર સદગુરુ તમે છો. અન્ય વિદ્યા છે એ દેહના લૌકિક સુખ આપે છે, ત્યારે બ્રહ્મ વિદ્યા છે એ પરમ સુખ આપે છે.
બ્રહ્મ વિદ્યા આપનારા શિક્ષક ગુરુ એથી મોટો વિદ્યા આપનાર દાતા કોઈ નહીં, એથી મોટી કોઈ વિદ્યા નહીં. વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરવી. ઓલી વિદ્યા તો પ્રાપ્ત કરીને હમુનું એમાં ડખે સડી જવાય એવું છે. હમુનું જેનાથી છૂટવું છે એનાથી હમુના બંધાઈ જાય એવું પણ છે. આપણે ઘણીવાર દ્રષ્ટાંત કહીએ છીએ કે 2-3 પંડિતો હોડીમાં બેહીને નદી પાર કરવાને માટે હોડીમાં બેઠા છે. નાવિક હોડી ચલાવે છે, પણ ત્રણેય પંડિતો ખરા ને, એટલે હોડી ચલાવનારને પૂછે છે કે ભાઈ એક તું કાંઈ ગણિત ભણ્યો છો? ગણિતના જે પારંગત પંડિત હતા એ કે તું ગણિત ભણ્યો છો ભાઈ? કે ભાઈ અમે તો અભણ માણાને અમારી આ સ્થિતિ, આમાં અમે કઈ ગણિત ભણીએ, હું તો આ ઓડી હાંકવાનું ભણ્યો છું, મને ગણિતની. ઓહો હો, તું ભણ્યો નથી, ગણિતની તને ખબર નથી? કે નાના તો તારી જિંદગી હાવ બેકાર. તો બીજો કે તે કવિ કાલિદાસનું મેઘદૂત વાંચ્યું? ના ના, મને તો કોઈ શાસ્ત્રોનો ભાઈ અભ્યાસ નથી, શાસ્ત્ર વાંચવાનો મારે ટાઈમ નથી, અમે નાના માણા કઈ શાસ્ત્ર વાંચીએ, હવે આમાં નવરા ન હોય, અને જો વાંચવા બેહી તો ભૂખ્યા રહી, મને હોળી હલાવવા સિવાય. ઓહો, તો તારી જિંદગી બેકાર. ત્રીજો કે તે પાણીનીનું વ્યાકરણ વાંચ્યું? ભાઈ કીધું નહીં, મને આ સિવાય કાંઈ આવડતું નથી, હું વાંચું ભાઈ સાહેબ. ઓહો, તો તારી જિંદગી બેકાર. એમ વાત કરીએ જાય છે નાવિકની આયરે. ત્યાં નદીમાં એવું ભવર આવ્યું ને આટી પાણીની પડે ને એમાં નાવ ફસાણું, મીંડું ચક્કર ખાવા. નાવિક કે તમને 3માંથી એકેયને તરતા આવડે છે? કે ના ના, અમે તો વિદ્યા ભણવા માર્યા છીએ. તો કે મારી જિંદગી બેકાર, પણ તમારી હમણાં પૂરી, તમારી જિંદગી હમણાં પૂરી. તરતા નથી આવડતું? કે નાના, કે તો જેનાથી ભવસાગર તરી જવાય ને એ વિદ્યા મળે, એ વિદ્યા મોટી છે. ભવસાગર તરી જવાય એ વિદ્યા મળે, એ વિદ્યા મોટી છે. એ વાલા, એવી વિદ્યાને પામો જે ટાળે અવિદ્યાના વિકારો. વાલા, તમે એવી વિદ્યાને પામો જે વિદ્યા પ્રાપ્ત કરતા અવિદ્યાના વિકારો ટળી જાય છે. વિદ્યા વિદ્યા ભેદ જાણી, વિદ્યા મર્મ પીછાનો. વિદ્યા અને અવિદ્યાનો ભેદ જાણીને વિદ્યાનો મર્મ પીછાણો. વિદ્યા કેને કહેવાય? કે જે વિદ્યા પ્રાપ્ત થતા ભવસાગર તરી જવાય એ બ્રહ્મ વિદ્યા છે, ની પ્રાપ્ત કરવા જેવી છે. અન્ય વિદ્યા પ્રાપ્ત કરીને એનું અભિમાન આવવાથી ભવ સિંધુમાં ગડથોલિયા ખાવા પડે તો એ વિદ્યા નથી, એ અવિદ્યામાં ખપી ગઈ, એ અવિદ્યામાં ખપી ગઈ. એ વિદ્યાનો જેમ થવો જોઈએ ઉપયોગ ન થયો, એ વિદ્યા જ બંધન કરતા થઈ ગઈ. દેવળ મુનિની પાસે 2 ગંધર્વો સંગીત વિદ્યાની અંદર પારંગત થઈ અને પરીક્ષા આપવાને માટે ગયા છે. મહારાજ એ વખતે સમાધિમાં, એટલે આ મહારાજની સ્થિતિને આવડા સમજી શક્યા નહીં. તે સમાધિમાં હોય તો આને આવો કોણ કહે, બેસો કોણ કહે, એનો સત્કાર કોણ કરે? એટલે મહારાજ કાંઈ બોલ્યા ને એટલે આને એમ થયું કે આ તો ઘમંડી છે, જે આપણો સત્કાર ન કરે એ આપણી પરીક્ષા શું લે? મહારાજની સ્થિતિને સમજી શક્યા નહીં, અને વિદ્યાનો અભિમાન. એટલે મહારાજની પરણકુટીમાં બેસીને રાગ રાગીણીથી ગાવાનું એણે ચાલુ કર્યું, વિદ્યાના મદમાં. અવાજ થયો એટલે સમય કરતા વહેલી આની સમાધિ ઉડી ગઈ અને સમાધિમાં ભંગ પડ્યો. એટલે મહારાજ જરા રોષે ભરાઈ ગયા, તમને શું કહું? પશુ હોય એને ખબર ન પડે, તમે તો મનુષ્ય હોવા છતાંય
પશુ જેવું ગેરવર્તન કર્યું માટે તમે કોઈ મનુષ્યને લાયક નથી. તમારો લક્ષો રાશિમાં જન્મ થઈ ગયો. તો એ બે જણા ધ્રુજી ગયા. કાહા, જે વિદ્યાર્થી મહારાજના આશીર્વાદ મેળવવા હતા એ જ વિદ્યાર્થી એનો શ્રાપ મેળવ્યો. ઉપયોગ કરતા ન આવડે, વિદ્યાનો ઉપયોગ કરતા ન આવડે તો શ્રાપ મળે. વાત સારી હોય પણ ક્યાં કરાય એની તો ખબર પડવી જોઈએ ને. વાત સારી હોય, કરવા જેવી જ હોય, પણ એને માટે ક્યાં કરાય ને ક્યાં ન કરાય એનો વિવેક છે. હવે વરઘોડિયા પૈણતા હોય, લગ્ન વિધિ હાલતી હોય, ગીત ગવાતા હોય, ત્યાં માંડવા પાસે જઈને ઉભા રહ્યો ને તમે બોધ આપો કરે સંસારમાં ભાઈ કાંઈ સાર નથી, હાવ સંસાર અસાર છે, તમને બાવડું ઝાલીને મૂકી આવે કોક બહાર, હે એમ કહેવાય? એ તો કોક ગુજરી ગયું હોય ને ન્યા કહેવાય. વાત હાસી જ છે ને. તો લીંબુ છે, ગરમ મસાલો છે, એ રસોડાની જ વસ્તુ છે ને, પણ શાકમાં ન ખાય, કાંઈ દૂધ પાકમાં ન ખાય. છે રસોડાની જ વસ્તુ, રસોઈ બનાવવામાં જ વપરાય છે, પણ ક્યાં નાખવી? ગરમ મસાલો ને લીંબુ કાંઈ દૂધ પાકમાં ન ખાય. મારા જેવા ભાન વગરના ઉપદેશક હોય દૂધ પાકમાં નાખે. કેમ કરવું? કઈ વાત ક્યાં કરવી, કેમ કરવી, કયા સિદ્ધાંત ઉપર? વિવેક છે ને, વાતનો વિવેક છે. તે આ બે ગવૈયાએ દૂધપાકમાં લીંબુ નાખ્યું, શ્રાપ મળ્યો. એ મહારાજ, અમારી બહુ ભૂલ થઈ, ક્ષમા આપો. તમે તો દયાળુ છો, દયાના સાગર છો, મારા અપરાધ સામે ન જોઈશો. પ્રાર્થના કરી, સ્તુતિ કરી, સ્તુતિ કરી કરુણાના ભાવથી. તો તરત જ મહારાજના હૃદયમાં ભાવ પ્રગટ્યો કે જાઓ, મારો શ્રાપ તો મિથ્યા નહીં થાય, પણ તમારા બેયનું લક્ષો રાશિમાં જન્મ થયા પછી 18 દિવસનું યુદ્ધ થશે, અને એ યુદ્ધની અંદર એકને ભગવાન મારીને અને એકને ઉગારીને ઉગારશે. એ હાથી અને ઝુંડ, જેનું 18 દિવસનું યુદ્ધ થયું, છેલ્લે દિવસે ઝુંડ પોતાના બળથી હાથીને પાણીમાં ઢસડી જાય છે. ઢસડતા એક જવ જેટલી સૂંઢ બારી રહી અને હરિનામ યાદ આવી ગયું. જબલ ગજબલ અપનો ગ્રહો નેક શિરો નહીં કામ, નિર્બલ હોય તબ રામ પોકાર્યો આયો, આધે નામ સુનેરી મેનાવો તો નિર્બલ કે બલરામ. અડધા નામે હાજર થઈ ગયો. હાથીનો ઉદ્ધાર કર્યો છે અને ઝુંડને મારીને ઉદ્ધાર કર્યો છે. મારી નહીં ઉગારે, એટલે આ કેટલો દયાળુ કહેવાય, હે કેટલો દયાળુ કહેવાય. કેટલાયને તારીને ઉગાર્યા ને કેટલાયને મારીને ઉગાર્યા. અને કથા એમ કે છે અગાસુરને બકાસુરને માસી પૂતનાને બધાને માર્યા, પણ મારી નહીં મોક્ષ આપ્યો. લે એટલે કોક ગાવાવાળા એ હાસુ ગાયું છે, સંગડો કર્યો ગુરુ તમારો, ચાહે તો મારો ને ચાહે તો ઉગારો. અમને ખબર છે કે મારસ્યો તોય તારસ્યો અને તારસ્યો તોય તારસ્યો. તમારો સ્વભાવ જ તારવાનો છે, તમારો સ્વભાવ તારવાનો છે. પણ જીવ એવો સ્વભાવથી અતડો થયેલો છે કે મહાપુરુષ ઉગારવાને માટે ક્યારેક એને બે વેણ કડવા કહેતા એનાથી સહન ન થાય. પ્રથમ પેલા પ્રીત બતાવે, ભબકીને ભેળા થાવે, કઠણ વસન સંત કહે તો અવગુણ દઈને ઉઠી જાવે, નર નુગરાને ભક્તિનો ભેદ નો ભાવે. અતડો થઈ જાય. જેનાથી પ્રીત બાંધવી છે એ પ્રીત તોડી નાખે.
હવે આ દોકડ છે એ હથોડા મારવાની ના પાડે તેનો મેળ ક્યાં થાય? હથોડા લાગે તો મેળ થાય. હે? અને મેળ વગરનું વાગેમાં હોય શું? મેર વગરનો તંબુરો વાગે, મેર વગરનું દોકડ વાગે, અને મેળ વગરના રખડે એમાં કાંઈ સેટિંગ છે તમે નથી જોતા? મેળ કરવો હોય તો થોડા ખમી લેવાના, ખમી લઈ તો મેળ થઈ જાય, ને મેળ થઈ જાય તો મજા આવી જાય. તમારો મેળ થાય ને સાંભળવા વાળાને મજા આવે, એટલે નથી ખૂબી? હે? તમારો મેળ થાય એટલે આજુબાજુમાં રહેવા વાળાને મજા આવે. હવે આ મેળે આવ્યો લ્યો, હવે આ મેળે આવ્યો કે એનો મેળ કરવા વાળો, હથોડા મારવા વાળો કોક મળી ગયો એટલે મેળે આવી ગયો. અને મેળે ન આવે ને બધા તિરસ્કારે કે એનું મેળે જ નથી ભાઈ, એ સમજે એમ નથી, એનું મેળે જ નથી. હે? સમજ કે છે ને બધા એને તિરસ્કારે છે ને મેળ થઈ જાય એને બધા વખાણ કરે, વાહ સૂર કેવો પડે હો. હા, હે? બસ આ સિદ્ધાંત. એટલે તમે વિદ્યા દ્રવિણમ, તમે વિદ્યાને, બ્રહ્મ વિદ્યાને આપનાર હે સદગુરુ, તમે મોટામાં મોટા દાતા છો કે જે વિદ્યાનું દાન આપીને અમને પરમ સુખી બનાવી દીધા. અને પ્રાપ્ત કરવા જેવી હોય તો આ એક વિદ્યા છે. તો એ વિદ્યા જેણે પ્રાપ્ત કરી એ અભણ હોવા છતાંય જેણે વેદની ઋષાઓ લખી, અભણ હોવા છતાંય વેદની ઋષાઓ લખી, અભણ મહાપુરુષ હોવા છતાંય તત્વના તત્વ રૂપે અનુભવ વાણીઓ મહાપુરુષોએ ગાઈને કહી. આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ એના બધા પુરાવા છે. તમે સર્વ મમ દેવ દેવ, અમારા બધી રીતના દેવ હોય તો તમે છો. બધા દેવનો જેમાં સમાસ થાય ને ભાઈ, એ ગુરુ છે. બધા દેવનો જેમાં સમાસ થાય, ગુરુ સેવામાં સર્વ સેવા, સર્વ સાધનનું સાધન એ સર્વદેવ જેમાં હમાય એવું ગુરુ તત્વ મહાન છે. સદગુરુ એવા દેવ છે એની અંદર સર્વદેવનો સમાસ થઈ જાય છે, સર્વદેવ એમાં સમાઈ જાય છે. એકની પૂજામાં સર્વની પૂજા, એકની સેવામાં સર્વની સેવા, એકના રાજીપામાં બધાનો રાજીપો. આ સિદ્ધાંત છે. જેમ ઝાડના મૂળમાં પાણી રેડો એટલે પાંદડે પાંદડે પહોંચી જાય, દરેક પાંદડામાં એનો કરંટ દેખાય, કરંટ દેખાય. એક આ કોંડામાં વાવેલું નાનો એવો છોડ છે, બેદી પાણી ન પાવ એટલે દરેક પાંદડા લંઘાય, પણ લંઘાયેલો છોડ હોય ને પાણી પાઈ દો એટલે 10-20 મિનિટમાં તરત જ બધા પાંદડામાં જે લંઘાઈને આમ નીચા નમી ગયા હોય આમ તરત જ પ્રફુલ્લિત થઈ જાય છે, પ્રફુલ્લિત થઈ જાય. કારણ કે મૂળમાં પાણી રેડાઈ ગયું હોય. પણ મૂળમાં ન રેડે ને લંઘાઈ ગયેલા છોડને પાંદડે પાંદડે રેડે તો હે? डाल पांद को जल सीसते, डाल पान जब जाय खरी, मूल ग्रही कर सेवन मूल ना तो फल पावे विस्तार सही. तो गुरु से ये मूल छे, मूल में पानी रेडो. पूरा पूजा गुरु नी कीजिए, सर्व पूजा ते माय, जिमी जल सीसे मूल तरु शाखा पत्रधार. जेम मूल में सिंचन करो એટલે બધા પાંદડે પાણી પૂગી જાય, એમ એક ગુરુ શરણને સેવો એટલે બધા દેવની તૃપ્તિ થઈ જાય. બધી ભૂલો એના નામથી સુધરી જાય છે. એવો એનો પ્રતાપ છે, એવો એનો પ્રતાપ છે. બલિરાજા કે 99 યજ્ઞ કર્યા ને 100મો યજ્ઞ અધૂરો રહી ગયો, ને ભગવાને વામન રૂપ લીધું, એને ઉગારવાને માટે પાતાળે સાપી દીધો. યજ્ઞ અધૂરો પૂરો કરવો એટલે ભગવાને ગુરુ શુક્રાચાર્યને કીધું કે અધૂરો યજ્ઞ પૂરો કરો ને કંઈ ત્રુટિ ન રહેવી જોઈએ, કંઈ ખામી ન રહેવી જોઈએ. કે પ્રભુ આ માર્ગની અંદર ક્યાંક તો ત્રુટિ મંત્ર સંબંધી રહી જાય. દેશકાળને લઈને કોઈ વસ્તુની આવશ્યકતા, એટલે કોઈ વસ્તુ મળી ન મળી વિધાનની અંદર, તો એને લઈને કાંઈ ખામી રહી જાય. પણ એવો આપના નામનો પ્રતાપ છે કે કોઈ પણ જાતની ખામી રહી હોય એ આપનું નામ લેતા ખામી પૂર્ણ થાય છે.
દરેક વિધાનો આપનું નામ લેતા કાંઈ ખામી રહી ગઈ હોય તો પૂર્ણ થાય છે. એટલે ક્યાંય યજ્ઞ હોય, ક્યાંય હોમ હવન હોય, એ કાર્ય પૂરું થાય એટલે આચાર્યો એવો કાંઈક શ્લોક બોલે છે કે જે નામ લેતા બધી ખામીઓ દૂર થાય એવા પરમાત્મા આપના ચરણને હું નમસ્કાર કરું છું. નામનો એવો પ્રતાપ છે. નામનો મહિમા આદિ અનાદિથી કહેવાય છે. એક યા બીજી રીતે પણ આપને ખબર નથી, આપને જાણ નથી, આપણી સમજણમાં નથી. નામનો મહિમા આદિ અનાદિથી ગવાય છે. સર્વથી અધિક નામનો મહિમા છે. એટલે જે નામ લેતા બધી ખામીઓ દૂર થઈ જાય છે એવો નામનો પ્રતાપ છે. એવા ગુરુ ચરણના સેવાના પ્રતાપ છે ભાઈ, એવો પ્રતાપ છે. એટલે તમે સર્વમમ દેવ દેવ, આ હાસા દેવને જેણે ઓળખી લીધા એણે હાણી લીધા અને માણી લીધા. બાકી કલ્પનાના દેવને પૂજે છે ને ખબર નથી કે આપણા દેવનું રૂપ કેવું છે. એ તો ચિત્રકારોએ ચિત્રી દીધું એવું નક્કી કરી લીધું. કેવા હોય એ ખબર નથી. પણ જાગતો જીવતો ગુરુ હોય એને કયો, એને રોજ એકનો એક ધરાવ કેલા રોજ કારેલા કઈક પરવરનું કરતા હોતું કે ને. જાગતો જીવતો એ બધું કે હે, જાગતો જીવતો બોલતો ચાલતો દેવ હોય તો ગુરુ છે. હે બીજી રીતે કહી તો તમારો આત્મા અધિપતિ દેવ છે અને એમાંથી જેટલા શુદ્ધ ભાવ ઉત્પન્ન થાય એ દેવ છે અને જેટલી શુદ્ધ વૃત્તિઓ ઉત્પન્ન થાય એ દેવીઓ છે. ન કાષ્ટ વિદ્યતે દેવો ના પાષાણે ના મૃણમયે ભાવાહી વિદ્યતે દેવો તસ્માત ભાવાહી કારણમ. લાકડાના માટીના પથ્થરના દેવ નથી, તમારા આત્માના ભાવ એ દેવ છે. વૃત્તિઓ એ દેવીઓ છે. પ્રગટ દેવ દેવીને તમારા નિજ ઘટમાં ઓળખી લ્યો, એની ઉપાસના કરી લ્યો. અને બધાય દેવ અને બધી દેવીઓ આત્મ સ્વરૂપમાંથી પ્રગટ થયેલ છે. એટલે એક આત્માને પૂજો એટલે બધા પૂજાઈ ગયા. અને ભગવાન કૃષ્ણએ ગીતામાં એ જ આદેશ કર્યો, અર્જુન મને ભજી લે. સર્વદેવમાં દેવ હું છું, દેવીમાં પણ દેવી, ઈશિત ફળ પણ હું જ આપું છું. પ્રભુ વાત કહે છે એવી મને ભજી લે. મને એકને નક્કી કરી લે ભગવાન કૃષ્ણ કે સર્વ રૂપ ધારણ કરનારો હું નો હું જ સૌ, મારા સિવાય જગતમાં કાંઈ નથી. જે કયો એ મારું જ રૂપ છે. દેવ કયો તોય મારું રૂપ, દેવી કયો તોય મારું રૂપ. ને ગીતામાં ન્યા સુધી કીધું કે જે રૂપે ભજે એ રૂપે ફળ આપનાર હું છું. છેલ્લે કે ભૂત રૂપે ભજે તો ભૂત રૂપે હું જ ફળ આપું છું, મારા સિવાય કાંઈ નથી. અરે ગમે એવી કંપનીનો હારો પંખો લ્યો પણ લાઇટ કે નહીં. કોઈ કંપની એવા પંખા બનાવે છે કે લાઇટ વિનાના ફરે. કોઈ ઇલેક્ટ્રોનિક સાધન એવું બને છે કે જેમાં પાવર ન જોઈ છે. ગમે એવું સારું, ગમે એટલું કિંમતી, એમાં કરંટ તો જોઈએ ને. તો દેવ કયો, દેવી કયો, પીર કયો, પેગંબર કયો, ભક્ત કયો, સંત કયો, દરેકની અંદર પાવર ચૈતન બ્રહ્મનો છે. પાવર તો એકનો એક જ છે. હવે આ નહીં સમજાય ત્યાં સુધી આપણો ભટકાર. ને કર્મના જીવ છે એ આ મરમ સમજે નહીં. અને શુદ્ધ ન સમજે ત્યાં સુધી શાંતિ ના આવે. કહે ગરીબ કોઈ સદગુરુને સેવો તો અણસતા દુઃખનો અંત આવે. હે, અણસતા દુઃખનો અંત આવે. એટલે આ મહાપુરુષોની જ્ઞાન ગાથાઓ જે ભાવથી પ્રેમથી ઋષિમુનિઓએ જે ગુણ ગાયા એ આ રીતે અનુભવીને સમજી તો એમ થાય ધન્ય છે મહાપુરુષોને. જે કીધું તે સોલવાલને એક રતિ સત્ય છે. સમજાઈ જાય તો બેડો પાર છે. સદગુરુ દેવ કી જય. આરતી ભજન ભરોસે દાસ, મનસા વાસા કર્મના
जब लगी घट में श्वास श्वास बिना सुमिरन नहीं भाव बिन भक्ति नवो पारस में जो पड़दा रहे लोकंस ने नवो श्वास की कर सुमीरनी जपय जंपा जाप परम तत्वनो ध्यान धरो जैसो हमया पोयाप जय 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 गुरुदेव महादेव शुभकारी गुरु महादेव शुभकारी गुरुमूर्ति निहाळी गुरुमूर्ति निहाळी शांति तपधारी जय देव गुरुदेव धन्य दिवस रूड़ो आज सदगुरु श्याम दीठा मारा सदगुरु श्याम दीठा पाप कर्म थया परले पाप कर्म थया परले आनंद मन मीठा जय देव गुरुदेव कोटिक सूर्य समान तेजस्वी मूर्ति गुरु तेजस्वी मूर्ति चंद्र समान लहरी चंद्र समान लहरी वाणी मधुर मीठी जय देव गुरुदेव स्वाति नक्षत्र रीत अमृत जल वृष्टि गुरु अमृत जल वृष्टि अखंड धारा वर्षे अखंड धारा वर्षे सदा अमी दृष्टि जय देव गुरुदेव कृपा करीने कृपाळु सद्गुरु बहु नामी मारा सद्गुरु बहु नामी दास लाभो कहेवाला दास लाभो कहेवाला आपे अंतरयामी जय देव गुरुदेव जय उगमेश्वर देव जय उगमेश्वर देवाला जय उगमेश्वर देव आरती करूं गुरुदेवा आरती करूं गुरुदेवा उगम खोज हमें वाला जय उगमेश्वर देव
આનંદયો સવયાજ આપ દર્શન દેખી વાલા આપ દર્શન દેખી સોનલ માતા સંગે સોનલ માતાજી સંગે હરખે સ્વરૂપ નિરખી વાલા જય ઉગમેશ્વર દે ચરણ કમલ શરણાવ્રત શરણ લહી આપો વાલા શરણે લઈ આપો આનંદ આનંદ પ્રગટે આનંદ આનંદ પ્રગટે દાસ અંતર સ્થાપો વાલા જય ઉગમેશ્વર દે ખીમ ત્રિકમ રવિરામ 33 કરોડ સાથે વાલા 33 કરોડ સાથે નામ વચન में समाया नाम वचन में समाया गुरु उगमया जे वाला जय उगमेश्वर दे भाणवंशनी माय उगम खोज गावे वाला उगम खोज गावे ઉગમની ગમ સાગરમાં ઉગમની ગમ સાગરમાં લાભોની તનાવે વાલા જય ઉગમેશ્વર દે જય ઉગમેશ્વર દેવ જય ઉગમેશ્વર દેવ વાલા જય ઉગમેશ્વર દેવ આરતી કરું ગુરુદેવા આરતી કરું ગુરુદેવા ઉગમ ખોજ હમે વાલા જય ઉગમેશ્વર દેવ સદગુરુદેવની ઉગમ ખોજ